હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોની અંદર આપણે 9 દાખલા લગીને આપણે દાખલા જોયા હતા, બરોબર. આજે આપણે આજના વિડીયોની અંદર આખો આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરશું અને હું તમારા માટે એક બીજી ખુશખબરી પણ દેવા માંગુ છું. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે તમારે લાઈક પણ કરવું પડશે, સબસ્ક્રાઇબ કરવું પડશે અને તમારે કોમેન્ટ પણ કરવી પડશે કે તમને આ વિડીયોમાં સરખી રીતના તમને લેટેસ્ટ ન્યૂઝ જાણવા મળે છે કે નથી જાણવા મળતી. તો આપણે વધુ સમય ન લેતા આપણે વિડીયોને આગળ વધારશું. ચાલો, એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. છત્રીને 45 સેમી ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે 45 સેમી ત્રિજ્યા દઈ દીધી છે, r બરાબર 45 સેમી. હવે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ પ્રમાણે છત્રી તમે જોવો છો ઉપરથી, તેમાં 8 સળિયા નાખે તો લઘુ વૃત્તાંશ જ બને છે કાયદેસર રીતે. એના માટે તમારી પાસે થીટા હોવો જોઈએ, જે નથી આપણી પાસે. તો 360 ભાગ્યા 8. કેમ 360 ભાગ્યા 8? 360 ભાગ્યા 8 એટલે હું લખું છું કે છત્રી 360 ડિગ્રી હોય છે, એમાં એને જોઈને 8 સળિયા એમાં આવેલા છે. તો આને હું ભાગાકાર કરીશ, બરોબર. તો આનો ભાગાકાર તમારે કરવાનો. 8 ચોક 32, 8 50 40 વધી જાય એટલે 8 ચોક 32 ને 4 વેદા ને 8 50 40 45 ડિગ્રી આવ્યું. હવે લઘુ વૃત્તાંશ બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ મૂકવાનું છે. બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. રેડી? થીટા બરાબર 45, આ 360 ગુણ્યા 22 ના છેદમાં 7, ત્રિજ્યા 45 ગુણ્યા 45. 45 તો ઠીક છે, પણ હવે આપણે 3 વડે ભાગ ઉડાડી શકશું. કેટલા? 3 વડે. તો જો હું અહીંયા એમ લખીશ 12 ગુણ્યા 3 ગુણ્યા 10 અને 15 થાય. રેડી? આ 3 3 ગયા. હવે 7 વડે ભાગ હલાવો. તો 7 વડે તો તમે ભાગ હલાવી નહીં શકો. તો હજી આમાં 4 તેરી ભાગ ઉડશે. તો હજી આપણે ઉડાડી દઈએ 5 તેરી. તો 3 3 વયા ગયા. હજી આમાં ભાગ ઉડી શકે છે. કયા હું તમને કહું હજી. તો 11 દુ. રેડી? 11 દુ કરી નાખું છું. તો અહીંયા 2 ગુણ્યા 2, તો 2 2 ગયા. હજી ભાગ ઉડશે 5 દુ, તો 5 5 ગયા. રેડી? હવે પ્રોબ્લેમ શું થાય છે? હવે નીચે હજી એક 4 છે, અહીંયા 7 છે. હવે કઈ ભાગ ઉડતા નથી. 45 ગુણ્યા 45 કરો. 45 ગુણ્યા 45, 5 ચોક 20 વધી પડી 2, ચોકે ચોકે 16 ને 2 18, પચું પચું 25 ને 2, બરોબર. 25 ને 2 25 ને વધી પડી 2, 5 ચોક 20 ને 2 22. અહીંયા 25 10 વધી પડી 1 ને 2 2025. હવે 2025 ગુણ્યા 11 કરો. 0 5 2 0 2, બરોબર. 5 2 0 2, 5 7 2 2 2, તો 22,275 ના છેદમાં 7 ચોક 28. તો આ તમારો જવાબ આવશે. સેમી ઘન વેવ, સોરી ઘન નહીં, સ્ક્વેર. તરફ જઈશું. એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર લગાવ. આચ્છાદિત ન થાય એટલે કે વાઇપર એમાં લગાવી દીધા છે, એટલે કે ઝાખું થઈ જાય તો આપણે સાફસૂફ કરી શકીએ, બરોબર. દરેક વાઇપરને 115 અંશના ખૂણે જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ એમાં છે. તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું તમારે કુલ ક્ષેત્રફળ શોધવાનું. તો થીટા બરાબર તમને દઈ દીધું હોય 115 અંશ. ત્રિજ્યા તમને દઈ દીધી છે 25 સેમી. તો હવે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધવાનું. તો વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા
પાઈ આર સ્ક્વેર. પણ કેટલા y પર કીધા હે? 2y પર કીધા હે એટલે આને ગુણ્યા તમારે 2 અહીંયા કરવા પડશે. હવે 2 ગુણ્યા થીટા બરાબર 115 ના છેદમાં 360 એને ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા r એટલે કે 25 ગુણ્યા 25. રેડી? ચાલો હવે જેટલા ભાગ ઉડે એટલા ભાગ તમારે બિંદાસ રીતે ઉડાડવાના છે. તો હવે જો 2 વડે એક ભાગ ઉડશે બરોબર. તો પહેલા તો હું એને એક કામ કરી નાખું. 10 ગુણ્યા 18 દુ તો 2 ગયા. હજી ભાગ ઉડશે બરોબર 11 દુ તો અહીંયા 9 દુ કરી નાખી. આ 2 ગયા બરોબર. હવે બીજા કયા ઉડશે? ચાલો કોણ કહેશે? તો હવે તો અહીંયા એક પાંચડો વૈધો છે તો અહીંયા કરી નાખી. હાલો હજી 5 દુ કરી નાખું છું તો આપણે આનો પચું કરી નાખી. તો આ 5 5 ગયા. હવે આનો 3 વડે ભાગ ઉડી શકે એમ છે. 3 તેરી 9 9 એટલે 10 ને 11 25 થાય તો ભાગ નહીં ઉડે ભાઈ બરોબર. તો ચાલો તો 115 ગુણ્યા 25 125 ગુણ્યા આટલું બધું કરવાનું થઈ છે તમારે. 25 125 ગુણ્યા 11 ના છેદમાં 9 દુ 18 18 સત્તા 126. હવે આ બધાનો ગુણાકાર આપણે કરવાનો છે તો અહીંયા કરી 125 ગુણ્યા 11 0 5 2 1 5 2 1 5 7 3 આટલા બરોબર 1375. હવે 1375 ને તમારે 115 વડે ગુણવાના થશે. 00 5731 5731 25 વધી પડી 2 5 7 35 36 ને 37 5 7 5 તેરી 15 5 તેરી 15 15 ને 3 18 વધી 1 5 એકુ 5 ને 6 5 2 વધી 1 7 7 ને 5 12 12 ને 8 20 ને 1 21 વધી 2 10 ને 6 16 17 ને 18 આટલો આવે બરોબર. છેદમાં 126 સેમી સ્ક્વેર. તો લ્યો વિદ્યાર્થીઓ આ તમારો દાખલો પૂરો થઈ ગયો છે. સ્ક્રીનશોટ પાડી લ્યો. ચલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવા દાંડી 16.5 કિમી અંતર સુધી 80 અંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે આપણે શોધવાની છે. તો એ આવી રીતના હોય. એનો ખૂણો જો આવી રીતના આપણે તમે મૂવીમાં કદાચ જોતા હોય તો તમને ખબર પડી જતી છે. આ 80 અંશનો એનો ખૂણો થયો. આ જે છે આટલું એ 16.5 કિમી થયું. રેડી? તો આટલાની વાત કરી છે. એનો મતલબ એ કે થીટા બરાબર 80 ડિગ્રી બરોબર અને r બરાબર 16.5 કિમી. રેડી? હવે શું કીધું છે કે ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે આપણે શોધવાનું છે. તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ ઉપર તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. થીટા બરાબર આપણી પાસે 80 છે, આ 360 છે. પાઈ બરાબર તમારે 3.14 લેવાનું છે તો એના શું આપણે નીચે લઈ લઈ. ત્રિજ્યા બરાબર 16.5 છે એના 10 નીચે લઈ લઈ. રેડી? ચાલો હવે જેટલા ઉડતા હોય એટલા પહેલા ઉડાડી નાખો. મીંડું ગયું 9 ચોક કરી નાખો ને અહીંયા કરી નાખો 4 દુ કરી નાખો તો 11 4 4. હવે આનો 3 વડે ઉડી જાય છે તો 55 ગુણ્યા 3 અહીંયા 3 તેરી કરી નાખો. આ 3 ગયા. હવે હજી 3 વડે ઉડશે 55 તેરી 3 ગયા. હવે અહીંયા 5 દુ
અહીંયા 11 × 5 કરી નાખો તો આ 5 5 ગયા, આ 2 2 ગયા. એવી રીતના હજી એક વાર ઉઠશે તો અહીંયા 11 × 5 કરી નાખો, અહીંયા 5 2 કરી નાખો, 5 5 ગયા, અહીંયા 157 × 2 2 2. રેડી? ચાલો હવે 100 નીચે વૈધા છે એને વૈધા રહેવા દો. હવે બાકીનો ગુણાકાર કરી નાખો. 11 × 11 એટલે કે 121 ગુણ્યા 157 ના છેદમાં 100. તો હવે આપણે એનો ગુણાકાર અહીંયા કરી નાખી છીએ. 157 ગુણ્યા 121. 2 મીંડા અહીંયા 1 7 5 1 2 7 14 2 5 10 11 ને 3 આટલો આવ્યો. હવે એના છેદમાં 100 નાખો એટલે કે 189.97 કિમી સ્ક્વેર આવે. રેડી? ચાલો આ તમારો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધશું. આપેલ આકૃતિમાં એક વર્તુળાકાર મેજ પર 6 ભાગવાળું એક આવરણ પાથરેલું છે, જે આવરણની ત્રિજ્યા 28 સેમી અને તે રૂપિયા 0.35 પ્રતિ સેમી સ્ક્વેર ના દરે ડિઝાઇન કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે અને √3 બરાબર 1.7 લેવાનો. હવે ષષ્ઠકોણ આપેલો છે. ષષ્ઠકોણ છે 360 ડિગ્રી, તો બધા એને આપણે 60 ડિગ્રી ના થશે અને 60 ડિગ્રી આવશે એટલે કયો ત્રિકોણ આવશે? સમબાજુ ત્રિકોણ આવશે. તો 6 બાજુ છે બરોબર, એટલે કે ડિઝાઇન નું ક્ષેત્રફળ, દરેક ડિઝાઇન બનાવવાનો ખર્ચ. તો પેલા ડિઝાઇન નું ક્ષેત્રફળ શોધવું પડે કે ન શોધવું પડે? તો ડિઝાઇન નું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. રેડી? ચાલો તો 6 ગુણ્યા અહીંયા 1.7 લઈ ગયો, એના હું એક કામ કરું, એના પોઈન્ટ નીચે જ ઉતારી લઉં છું બરોબર, અને બાજુ એટલે કે 28 ગુણ્યા 28. રેડી? ચાલો તો હવે અહીંયા કરી નાખો 7 ચોક કરી નાખો તો આ 4 4 ગયા. હવે બીજું કાંઈ કરાય નહીં બરોબર, બાકી બધાનો કરી નાખો ગુણાકાર. તો 17 ગુણ્યા 7 કરશો તો 119 થશે. હવે 28 ગુણ્યા 6 કરો તો 8 છંક 48 વધી પડી 4 8 6 12 12 ને 1 16 169 ને છેદમાં 100. રેડી? નો ખબર પડે તો આવી રીતના કરી લેવાનું તમારે. થઈ ગયું? હવે આ બેનો કરો ગુણાકાર તો 168 ના 168 ગુણ્યા 119 8 6 1 બરોબર, અને 8 6 1 8 9 72 વધી 7 8 9 54 54 ને 7 61 બરોબર, અને આ 15 2 9. રેડી? હવે 6 ને 5 11 11 ને 8 19 વધી 6 7 8 ને 9 અને 8. રેડી? હવે એક પોઈન્ટ તમે લગાડી દેશો એટલે પોઈન્ટ 2 થઈ જાય ડાયરેક્ટ. આ થયું તમારું ડિઝાઇન નું ક્ષેત્રફળ. હવે ડિઝાઇન નું તો થઈ ગયું. હવે જો આમાં નીચેની સાઈડ આવા પટ્ટા ટાઈપ લઈએ, એનો મતલબ શું આવશે? વૃત્તખંડ આવશે. વર્તુળ માઈનસ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ આવે કે ન આવે? અલા ડિઝાઇન નું ક્ષેત્રફળ, સોરી. તો હવે આ થયું ડિઝાઇન નું ક્ષેત્રફળ. કાયદેસર રીતે ડિઝાઇન નું ક્ષેત્રફળ બાદ કરીને થશે આ વર્તુળાકાર મેજ નું ક્ષેત્રફળ થયું, સોરી બરોબર, વર્તુળાકાર નું ક્ષેત્રફળ. રેડી? હવે ડિઝાઇન નું ક્ષેત્રફળ શોધી નાખો. વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ મેજનું ક્ષેત્રફળ. રેડી? ષષ્ઠકોણનું, સોરી ષષ્ઠકોણ, ષષ્ઠકોણ લખશો તો પણ ચાલશે, આ નથી લખવા પડે. ષષ્ઠકોણનું ક્ષેત્રફળ અહીંયા ઈ આપણે લખશું. ચલો તો પાયા સ્ક્વેર. રેડી? અને માઈનસ જે આ છે એ લખી નાખો.
હવે 22/7 28 ગુણ્યા 28 minus 199,992 તો 7 ચોક કરી નાખો 7 7 ગયા તો કેટલા થયા 88 ગુણ્યા 28 માઇનસ આટલા તો 88 ગુણ્યા 28 કરી નાખો તો 2 8 16 વધી પડી 1 2 8 16 ને 17 બરોબર 88 64 ને 6 88 64 64 ને 6 70 4 6 14 આટલા રેડી તો 2464 માઇનસ 199.2 હવે આની બાદબાકી કરો તો હવે તમે આની બાદબાકી કરશો આને છે કે ઉપર 3 અહીંયા 10 એટલે અહીંયા 8 અહીંયા 5 13 માંથી તમે 9 બાદ કરશો તો કેટલા વધશે 4 આને છે કે ઉપર 3 15 માંથી 9 બાદ કરશો તો 6 અને છે કે ઉપર 1 અહીંયા 13 બાદ 13 આમાં 4 તો આનો જવાબ તમારો આવશે 464 બરોબર 0.8 સેમી સ્ક્વેર હવે ત્રિરાશિ મૂકવાની શેની ડિઝાઇન બનાવવાનો ખર્ચ તો જો તો ડિઝાઇન બનાવવાના ખર્ચની હવે હું ત્રિરાશિ મૂકીશ શું તો આવી રીતના મૂકીશ કે 1 સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ રૂપિયા 0.35 રેડી હવે તો આટલા એ 464.8 સેમી સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ કેટલો હવે ચોકડી ગુણાકાર આપણે કરવાનો થઈ છે તો 464.8 ગુણ્યા 0.35 હવે પેલા તો 4000 પેલા પોઈન્ટ વિના ગુણાકાર કરી લ્યો પછી અહીંથી મીંડા લગાડી દેવાના 8 તેરી 24 વધી પડી 2 4 312 ને 2 14 6 તેરી 18 ને 19 312 ને 13 8 50 40 વધી 4 બરોબર આ વધી 24 વધી 2 6 50 30 ને 32 5 20 ને 23 0 8 6 12 1 5 6 આટલા હવે આમાં એક સંખ્યા પછી આમાં બે સંખ્યા પછી કુલ ટોટલ 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો એટલે કે 162.980 રૂપિયા ખર્ચો થઈ છે આ એનો જવાબ મળશે કાયદેસર રીતે જે ખર્ચા સહિત જે માંગેલો છે ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આવો દાખલો પૂછાઈ શકશે બરોબર બેઝિક વાળાને તો 2 માર્કનું ચેપ્ટર છે એટલે એને તો કઈ ચિંતા નથી કેમ કે એને એમસીક્યુ માં વયું જાય છે બરોબર તો આપણે દાખલો પૂછાય એવો છે તો ફરજિયાત શીખવાનો છે સ્ક્રીનશોટ પાડજો ચલો વિદ્યાર્થીઓ આ છે આપણા ચેપ્ટરનો લાસ્ટ દાખલો આર્ધીય વાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો p અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ મૂકવાનું છે તો આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ મૂકશું થીટા ના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર બરાબર તો થીટા બરાબર આપણે અહીંયા દીધું છે શું દીધું છે p અંશ આપણે અહીંયા p અંશ મૂકશું 360 પાઈ કેમ હું મૂકું છું કેમ કે આ બધાયમાં પાઈ દીધું છે એટલે ત્રિજ્યા કેપિટલ R સ્ક્વેર દીધી તો જો આ તો કિંમત તો મેં મૂકી દીધી પણ આવું કે આમાં જવાબ નથી આવતો એક પ્રોબ્લેમ તો હવે શું કરવું જોઈએ આને મારે બમણું કરવું જોઈએ કેમ કે વૃત્તાંશ કોઈથી અડધો ન થાય બમણો થાય બાકી બરોબર તો આને હું બમણું કરીશ બરોબર તો અહીંયા 360 ની જગ્યાએ 720 થઈ જશે અને 2 પાઈ r સ્ક્વેર અહીંયા થઈ જશે ઉપર નીચે 2 વડે ગુણીશ તો આવી રીતના થશે એટલે કે એનો ખૂણો બમણો થઈ જાય આ નો બમણો થાય સોરી
હું ઊંધું બોલ્યો, બરોબર. તો 720 વાળું આવશે આ બી વાળું. લ્યો ચલો વિદ્યાર્થીઓ, અહીંયા તમારો બરોબર 12નું ચેપ્ટર 11નું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાસ ખુશખબરી એના માટે હું તમને દેવા માંગુ છું કે હવે આપણે ટૂંક સમયમાં આપણે બધા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા આપણે ચાલુ કરવાના છે. ઈ પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે. બ્લુપ્રિન્ટ કયો કે માળખા પ્રમાણે કયો, જે કયો બ્લુપ્રિન્ટ તો જો કે છે નહીં, બરોબર. જે તમારું ગાલા અસાઇનમેન્ટ જે છે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ એમ છીએ કે આપણે કેવા દાખલા પૂછાશે, કેવા દાખલા નહીં પૂછાય. તો હવે આપણે ટૂંક સમયમાં પહેલા તો હું એક વિડીયો એવો હું બનાવડાવીશ કે જેમાં તમે કેવી રીતના તમે તૈયારી કરો, બરોબર. કેવી રીતના તમે મેથેમેટિક્સની તૈયારી, મેથ્સની તૈયારી કરો, ખાસ કરીને બેઝિક વાળા માટે, બરોબર, અને સ્ટાન્ડર્ડ વાળા માટે, બે માટે બનાવડાવીશ, બરોબર. તો ઈ તમને જાણકારી હું એમાં દઈશ કે કયા ચેપ્ટર પહેલા કરો કે જેમાં તમે સરખી રીતના માર્ક મેળવી શકો, બરોબર. જો તમે સરખી રીતના માર્ક મેળવી શક્યા તો અને સરખી રીતના તમે મહેનત કરી શક્યા તો હું 100% ગેરંટી આપીને તમને કહું છું કે તો તમારા માર્ક તમે ધાર્યા નહીં હોય ને એનાથી પણ જાજા તમારા આવશે, બરોબર. હું ખાલી તમને એક સલાહ કરીશ કે આવી રીતના તમે તૈયારી કરો કે જેથી તમારા રોકડા માર્ક તમારા હાથમાં આવી જાય, બરોબર. એવી આપણે તૈયારી કરશું, બરોબર. તો આપણે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે ખૂબ ખૂબ આભાર. તો આપણી ચેનલ લાઈક પણ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો, અને જેથી તમને આ બધી વસ્તુની જાણકારી તમને સરખી રીતના મળે. ચાલો, જય હિન્દ, જય ભારત.